હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ અત્યારના વાગે છે 6. તો ગાઈસ આજે હું જવાનો છું બોચાસણ. આજે મહંત સ્વામી ગુરુ પૂર્ણિમા કેટલાય દિવસોથી પહેલાં ગુરુ પૂર્ણિમા પહેલાંથી બોચાસણ મહંત સ્વામી આવી ગયા છે. તો આજે આપણે દર્શન કરીશું અને મંદિરે સેવા કરવાના છે. તો ગાઈસ આજે હું તમને બતાવું કે બોચાસણનું જે ભવ્ય મંદિર છે એ આજે હું તમને દર્શન કરવાનો છું, જેની પ્રતિમા છે સ્વામિનારાયણ ભગવાનની જે મહિમા છે. અને આજે એનો મહંત સ્વામી સાથેની એક સભા, એમને પૂજા દર્શનનો લાભ આપણે મેળવવાનો છે. તેથી હું તમને બોચાસણનું ભવ્ય એક મંદિર બતાવું છું, જેની ખૂબ જ મહિમા છે અને ખૂબ જ લોકવાયકા છે કે BIPS સ્વામિનારાયણ બોચાસણ મંદિર. તો ગાઈસ મારી જો જોડાતા રહેજો, જેથી હું તમને આજે બોચાસણનું મંદિર બતાવીશ. તો ગાઈસ ચલો આપણે બોચાસણ જઈએ. બાય બાય. તો બધા અમે ઉતરી ગયા છે. ગાઈસ અમે બોચાસણ પહોંચી ગયા હતા. હવે સભા હોલમાં જઈશું અમે. અહીંયા બાપા જો આયા કે નહીં આયા ખબર નહીં. હવે ગાઈસ તમને હું બતાવું છું અત્યારે. જો આ સભા હોલ છે ને, મોટો સભા હોલ છે. અમે અમારા ચંપલ આમાં મૂકી દીધા છે. હવે અંદર જઈશું સભા હોલમાં. આજના દિવસે આપણે પૂજા દર્શન કરતા પહેલા ઠાકોરજીની આરતીમાં જોડાઈશું. પણ આપણે ભક્ત ચિંતામણી અંતર્ગત સંતનો મહિમા સમજ્યા. ભગવાન સત્પુરુષ મુખ્ય છે, એમના એ સેન્ટર પોઈન્ટ રાખીને આપે બધું અને રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ ફરી અને આપણે આગળ પાડીએ. આ બદલપુર વાળા કમાલ કરે. બદલપુર કેમ ના અને રીત બધી અલૌકિક બીજા બધાને પણ છે, પણ આ સ્પેશિયલ બાપા ગયા બાદ આવે સ્વામી શ્રી દયાનંદ પ્રદર્શન ઉપર આવી અને નીચે જય શ્રી બાપા. તો હમણાં જ સભા પૂરી થઈ છે બાપાની અને મહંત સ્વામીના દર્શન થયા છે. અને દર્શન મસ્ત થઈ ગયા છે. અને હું તમને કહીશ કે બાપાના દર્શન થયા, બાપા જયારે આવ્યા ને ત્યારે શરીર આખું ધ્રુજવા માંડ્યું. કારણ કે નોર્મલ વ્યક્તિને મળીએ ને તો કઈ અનુભૂતિ ના થાય, પણ જયારે દિવ્ય માણસને મળે ને ત્યારે એક શરીરમાં સારી અનુભૂતિ થાય. અને બાપા અને મહંત સ્વામી મહારાજમાં તો એટલું તેજ ભરેલું જીવન સુધરી જાય આપણું. જય સ્વામિનારાયણ બધાને. અને જો બોચાસણ નજીક આવો તો આવજો એક બાપાને મળવા માટે અને બોચાસણ ધામની મુલાકાત લેવા. તમને બતાવું છું આગળ શું શું કરું છું. તો સભામાંથી જઈને હવે દર્શન કરવા જઈએ છીએ મંદિરના. તમને બતાવું કે સ્વામિનારાયણ મંદિર જે છે કેવું છે અને ભગવાનની મૂર્તિના દર્શન કરાવું.
હવે ત્યાં બે છે ભૂલતા ના અહીંયા આગળ પર કામ હોય ને એટલે અમે ભાગી આવતા નતા જુઓ. હા મારા બોલવા હા બોલ્યા બે જણા. જો ગાઈસ આ છે બોચાસનનું મંદિર. હજાર કામ ચાલુ છે અત્યારે, નવું મંદિર બનવાનું રિનોવેશન નું કામ ચાલે છે અત્યારે. ઘણું મોટું મંદિર છે. જો અત્યારે સભા ચાલુ છે અહીંયા. જો આ છે બોચાસનનું ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર. જલ્દી જો આ છે, આ મેન ગેટ છે એનો, મંદિરનો મેન ગેટ. આ છે બુક સ્ટોલ. તમારે જો કંઠી કે પુસ્તક એવું લેવો તો એ લઈ શકો છો. આ થર્ડ ગેટની ઓફિસ છે. પ્રસાદ અહીંથી લેવાનો છે. નાસ્તામાં જે ચા, ચવાણું અને સુગો છે, રોટલી તીખી વગાડેલી છે ને બિસ્કીટ છે. હા ભરીને મળી આવે. તો ગાઈસ અમે હમણાં જ નાસ્તો કર્યો છે. જો ગાઈસ આ ભગવાનના જે ચરણ પડ્યા હતા, ભગવાન જે તળાવની જગ્યા ઉપર બેઠા છે એ સ્થાન છે. આ બાપાને કરવાની ચરણ છે એ. જો વિક્રમ સંવત 1855 નીલકંઠ કિશોર ભોજન ભગવાન શ્રી સ્વામિનારાયણ બોચાસનમાં તળાવને કાંઠે બિરાજમાન ગામને તીર્થત્વ સાથે આ બોચાસનનું જે ભગવાન છે ઝાડના નીચે તળાવની પાળે જે બેઠા તેનું છે. ગાઈસ અમે મસ્ત દર્શન કરી નાખ્યા. બોચાસન ફૂલ મોજ ફર્યા છે અને ઘરે જઈએ છે. હવે એ ઘરે ને 10 વાગ્યા સુધી પહોંચી જઈશું ઘેર. ગાઈસ મળીએ પછી આપણે. સ્વામિનારાયણ ભગવાનની. ગાઈસ આ વિડીયોને હું એન્ડ કરું છું. અને જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. તો ગાઈસ બસ આટલા માટે ગાઈસ આટલું જ તે. ગાઈસ મળીએ, બાય બાય. થેન્ક યુ સો મચ. જય માતાજી બધાને.